समाचारों पर नजर करिए तो आज होळीनो पावन पर्व ठेर ठेर राज्यमां होळिका दहन करवामां આવ્યું। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોળિકા દહનમાં ભાગ લીધો। થલતેજમાં મુખ્યમંત્રીએ હોળિકા દહનમાં ભાગ લીધો। મુખ્યમંત્રીએ તેમના હસ્તે હોળિકા પ્રગટાવી ગાયના છાણમાંથી વૈદિક હોળી તૈયાર કરવામાં આવી હતી। થલતેજ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી હોળિકા દહન કરવામાં આવ્યું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અને તેમણે પણ આ હોળિકા દહનમાં ભાગ લીધો। રાજ્યમાં આજે ઠેર ઠેર હોળિકા દહન કરવામાં આવ્યું। પાલજમાં સૌથી મોટી હોળિકા દહન કરવામાં આવ્યું। ત્યારે થલતેજથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। થલતેજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોળિકા દહનમાં ભાગ લીધો અને હોળીમાં પ્રાર્થના કરી। સંસ્કૃતિને સાચવીને એની ઉજવણી કરીને આગળ વધવાવાળો દેશ છે। હોળી એ અસત્ય ઉપર સત્યનો વિજય છે, એનું પ્રતીક છે। વેર ઝેર છોડી અને બધા જ એક સાથે મળી આગળ વધે એના માટે ધૂળેટી છે। બીજા દિવસે બધા જ રંગોના ઉત્સવમાં રંગાય અને બધા જ ખૂબ સમૃદ્ધિ, બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી હોલિકા દેવીને પ્રાર્થના। તો આ તરફ હોળીની જ્વાળા પરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। હોળીની જ્વાળા પરથી તેમણે ચોમાસું કેવું રહેશે તે અંગે નિવેદન આપ્યું છે। આગાહી કરતા કહ્યું કે ચોમાસું 8 આની રહેવાની શક્યતા છે કે ચોમાસું આ વખતે 8 આની રહેશે। આ વખતે અલગ પ્રકારનું ચોમાસું આવી શકે છે તેવું પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે હવામાનના વર્તારા પ્રમાણે ચોમાસું બન્યું નથી તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચોમાસું આ વખતે 8 આની રહેશે તેવી શક્યતા છે। ત્યારે હોળીની જ્વાળા પરથી દર વર્ષે અંબાલાલ પટેલ ચોમાસાની આગાહી કરતા હોય છે, ત્યારે આ વખતે પણ હોળીની જ્વાળા પરથી તેમણે ચોમાસા અંગે આગાહી કરી છે કે ચોમાસું 8 થી 10 આના રહેવાની શક્યતા છે। ત્યારે હવામાનના વર્તારા પ્રમાણે ચોમાસું નથી બન્યું તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે। મુસલનો પવન સાનુકૂળ કરે અને વરસ એકંદરે 8 થી 10 આની આવવાનું ગણી શકાય, પરંતુ વરસાદ મેઘ બરાબર બન્યો નથી। એટલે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બધા ભીન લો પ્રેશરથી વરસાદ આવવાની શક્યતા રહે છે। અત્યારે હાલ તો એકંદરે ચોમાસું સારું હોવાની શક્યતા રહેશે। હવે પછી અખાત્રીજનો પરોળિયાનો પવન જોવામાં આવશે અને અખાત્રીજે લગભગ મધ્યાહને બપોરે એક સવા 8 લાકડી કે લઈ અને એનો પડછાયો જોવામાં આવશે। જો એનો પડછાયો ઉત્તર તરફ હોય તો સૂર્ય લગભગ દક્ષિણ હિન્દ મહાસાગર તરફ હોય, હિન્દ મહાસાગરની વરાળ સારી આવે। એટલે અત્યારે હાલ તો સંજોગ સારા જણાય છે અને ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે। તો વાત વડોદરાની કરીએ તો વડોદરાના માંજલપુરમાં સૌથી મોટું હોળિકા દહન કરવામાં આવ્યું। અંદાજિત 150 વર્ષથી આ હોળી પ્રગટાવાય છે। શાસ્ત્રોક્ત વિધિથી 30 ફૂટ ઊંચી હોળીનું દહન કરાયું। ભક્તો દ્વારા ધાણી, ચણા, અબીલ ગુલાલથી પૂજન પણ કરવામાં આવ્યું। અંદાજિત 150 વર્ષથી આ હોળી અહીં પ્રગટાવવામાં આવે છે। માંજલપુરમાં 150 વર્ષથી આ હોળીનું મહાત્મ્ય રહેલું છે। ત્યારે ભક્તોએ ધાણી અને ગુલાલનું પણ અર્પણ કરી હોળીની પૂજા કરી। આ ગામમાં આ પરંપરા પ્રમાણે આ જ પ્રમાણે હોળિકા દહન થતું રહે છે અને આજે સર્વ સમાજ દ્વારા આજે આ હોળીનું આયોજન થયું છે અને અસત્ય પર સત્યનો વિજય અને લોકોને શુભકામના માટે આ હોળીનું દહન થતું હોય છે। બરોડામાં મોટી હોળી થાય છે, વર્ષોથી થાય છે। જે વડીલો અને એમના પણ વડીલો આ પરંપરા કરતા હતા અને હવે યુવાનો હાથમાં લઈને યુવાનો આ પરંપરા કરે છે। તો આ તરફ સુરતમાં ઘોડદોડ રોડ પર વૈદિક હોળિકા દહન કરવામાં આવ્યું। પાંજરાપોળ ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી। ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવી હોળી ગોબર સ્ટીક વડે હોળી પ્રગટાવાઈ। પર્યાવરણની જાળવણીનો સંદેશો આપવામાં આવ્યો અને મહિલાઓ દ્વારા હોળીની પૂજા અર્ચના પણ કરવામાં આવી। સુરતના પાંજરાપોળમાં આ હોળી પ્રગટાવવામાં આવી, તેમાં મહિલાઓ દ્વારા હોળીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વૈદિક હોળી ગાયના છાણમાંથી બનેલી હોળી પ્રગટાવવામાં આવી અને ગોબર સ્ટીક વડે તે હોળી પ્રગટાવવામાં આવી હતી। તો આ તરફ ગોધરામાં હિન્દુ મુસ્લિમ એકતાની હોળી પ્રગટાવાઈ। પટેલવાળો હિન્દુ મુસ્લિમ વિસ્તારને 2 ભાગમાં વહેંચે છે। હોળીના દર્શન કરવા હિન્દુઓની સાથે સાથે મુસ્લિમો પણ અહીં આવે છે।
વર્ષોથી થતી હોળી હિન્દુ મુસ્લિમોના એકતાનું ઉદાહરણ છે. પટેલવાડો જે છે તે હિન્દુ મુસ્લિમ વિસ્તારને બે ભાગમાં વહેંચે છે, ત્યારે વર્ષોથી ગોધરામાં એકતાની હોળી પ્રગટાવાય છે. દર વર્ષે જ્યારે ગોધરામાં હોળી પ્રગટાવાય છે ત્યારે હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળે છે, ભાઈચારો જોવા મળે છે. ત્યારે હિન્દુઓની સાથે સાથે મુસ્લિમો પણ અહીં આવે છે, હોળીની પ્રદક્ષિણા કરે છે અને હોળીની પૂજા અર્ચના પણ કરે છે. ત્યારે ગોધરાથી હિન્દુ મુસ્લિમ એકતાના આ દ્રશ્યો. પટેલવાળા વિસ્તારની હોળીનો દહન કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા મળીને આ દહનનો પર્વ અમે બહુ સારી રીતે ઉજવણી કરીએ છીએ. દરેક મુસ્લિમ, અમારા દાઉદી હોરા પણ આવે છે, મુસ્લિમ સમાજના લોકો પણ આવે છે. કેટલા વર્ષોથી આવું? લગભગ એમ છો ને કે છેલ્લા હું 20-25 વર્ષથી તો હું જ આવું છું. છેલ્લા 60 વર્ષથી હું આવું છું અને દરેક ધર્મની હિન્દુ મુસલમાન બધા એમ માને છે અને ઓરા કોમની અમે માનીએ છીએ. કેટલા સમાજના લોકો અહીંયા આવે છે? દરેક સમાજના લોકો આવે છે. હોળી છે આજે, દર સાલ અમે હોળી ઉજવીએ છીએ. અહીંયા તાપનું કરવા આવીએ છીએ હોળીનો દિવસ. તો હોળી એક રીતે ફાયદાકારક બી છે. શરીરના અંદર પસીનું છૂટ્યા હશે એ બી ફાયદાકારક છે. કેટલા વર્ષોથી? અમે 50 વર્ષથી. આજે પટેલવાડાની સૌથી ગોધરા શહેરની જૂનામાં જૂની હોળીનો દહન કરવામાં આવ્યું અને પ્રગટાવવામાં આવી છે. આ હોળીનું એક વિશિષ્ટ મહત્વ છે અને એક સાંસ્કૃતિક મહત્વ પણ છે, સનાતન મહત્વ પણ છે. આ હોળીમાં દરેક સમાજના લોકો અહીંયા આવે છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને આશીર્વાદ લેવા માટે પણ આવે છે. આ હોળી વાસ્તવિકતાની એક ઉર્જા આપે છે. તો આ તરફ શક્તિપીઠ પાવાગઢમાં પરંપરાગત હોળિકા પ્રગટાવવામાં આવી. ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળિકા દહન થયું. પાવાગઢ ખાતે હોળી પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. પાવાગઢમાં હોળી બાદ આસપાસના ગામોમાં હોળી પ્રગટાવાય છે. કે પહેલા પાવાગઢમાં હોળી પ્રગટાવાય છે અને તે બાદ તેની આસપાસના ગામોમાં હોળી પ્રગટાવાય છે. ત્યારે પાવાગઢમાં આ હોળી પ્રગટાવવામાં આવી. પાવાગઢના પ્રવેશદ્વાર પાસે પરંપરાગત હોળિકા દહન કરવામાં આવ્યું. હોળિકા દહનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને હોળીના પૂજા અર્ચના કરી હતી. તો આ તરફ સોમનાથ મંદિરે પણ વૈદિક પરંપરા સાથે હોળિકા દહન કરવામાં આવ્યું. છાણ ગાયનું ઘી 7 પ્રકારના અનાજની હોળી બનાવવામાં આવી અને તે હોળી પ્રગટાવવામાં આવી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી પર હોળિકા દહન કરવામાં આવ્યું. પીએમના લાઈફ અભિગમ અંતર્ગત ટ્રસ્ટની અનોખી પહેલ. આ ટ્રસ્ટે આ હોળી સળગાવી અને હોળી પ્રગટાવીને સૌ કોઈ ભક્તોએ પૂજા અર્ચના કરી, હોળીની પ્રદક્ષિણા કરી. ગીર સોમનાથમાં સોમનાથ મંદિરે આ વૈદિક હોળિકા દહન કરવામાં આવ્યું. તો આ તરફ દાંતાના ગ્રામ્યમાં હોળીના અંગારા પર ચાલવાની પરંપરા છે. ગામડાઓમાં લોકો ખુલ્લા પગે હોળીના અંગારા પર ચાલે છે. અંગારા પર ચાલનારાને સહેજ પણ તકલીફ નથી થતી. લોકો શ્રદ્ધાથી હસતા મોએ ચાલે છે હોળીના અંગારા પર. ત્યારે દાંતામાં આ અંગારા પર જે લોકો ચાલે છે, જે શ્રદ્ધાળુઓ ચાલે છે, તે ભક્તિ ભાવથી ચાલે છે અને તેઓને કોઈ પણ તકલીફ નથી થતી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવે છે. હર વર્ષે આ અંગારા પર દાંતાના ગ્રામ્યમાં લોકો ચાલે છે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ કે ઈજા નથી પહોંચતી. ત્યારે લોકો શ્રદ્ધાથી હસતા મોએ આ હોળીના અંગારા પર ચાલતા જોવા મળ્યા. ત્યારે હોળીનો તહેવાર દરેક માટે ખાસ હોય છે અને રંગો વગર તો તે અધૂરો લાગે. ત્યારે તહેવાર માટે સિન્થેટિક રંગ બજારમાં ઉપલબ્ધ હોય છે જે આપણી ત્વચા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ રંગો હાનિકારક કેમિકલથી તૈયાર કરવામાં આવે છે. ત્યારે લોકોમાં પ્રાકૃતિક રંગોની જાગૃતિ લાવવા ખંભાતની કોલેજના એમકોમ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખું અભિયાન હાથ ધરી રંગો પ્રકૃતિના રંગોત્સવ આપણો થીમ તેના પર રંગોત્સવ યાત્રા યોજી હતી, જે આજે વલ્લભ વિદ્યાનગરથી દંતાલી ખાતે શ્રી ભક્તિ નિકેતન આશ્રમ પર પહોંચી હતી, જ્યાં પદ્મભૂષણ સંત સ્વામી સચ્ચિદાનંદજીએ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને આજના સમયમાં પ્રાકૃતિક રંગો અંગે જાગૃતિની જરૂર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
અમારી ખંભાત કોલેજ ખાતેના અમારા હેડ સર હસનભાઈ રાણા દ્વારા એક કળશ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં અમે પ્રાકૃતિક રંગોત્સવની ઉજવણી કરી. એમાં સૌપ્રથમ અમે કળશ લઈને સચ્ચિદાનંદ દંતાલી ખાતે ગયા. ત્યાં અમે એમને કળશ આપ્યું, ત્યાં અમને ભોજન કરાવવામાં આવ્યું. આ ધૂળેટી આવી રહી છે, તો જે કંઈ પણ આ પેલા કેમિકલના કલરથી ધૂળેટી ઉજવે એના કરતાં આપણે નેચરલ કલરથી કેસુડાના રંગો દ્વારા આપણે રંગોત્સવ ઉજવીએ. કેસુડાના પાનનો બનાવેલો જે રસ છે અને રંગ છે એ અમને કળશ રૂપે આપ્યો છે. એમનું કહેવાનું તાત્પર્ય એ છે કે જે આપણે કેમિકલવાળા રંગો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરી શકાય. તો પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા આવ્યા છે. આ ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરતી એક ગેંગને ઝડપી લેવામાં દ્વારકા પોલીસને સફળતા મળી છે. હોળી ધૂળેટીના પર્વે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. તેના કારણે ઠાકોરજીના દર્શન કરવા જે ભાવિ ભક્તો આવ્યા હતા, ભીડ ઉમટી હતી, ત્યારે આ ચોર ટોળકીને ઝડપવામાં આવી છે. ગઈકાલે દ્વારકા પોલીસને છુપી બાતમી મળી હતી કે દ્વારકામાં એક ગેંગ સક્રિય થઈ છે, જે ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ તથા રોકડ રકમની લૂંટ કરી રહી છે. પોલીસે કાર્યવાહી કરી 28 શખ્સોની ધરપકડ કરી છે, જેમની પાસેથી ચોરીના 12 મોબાઈલ, 22,000 રૂપિયા રોકડા અને 2 ઓટો રિક્ષા સહિતનો કુલ 3,24,000નો મુદ્દા માલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાતમી આધારે બધું મેળવ્યું અને અમે આરોપીને અટક કરેલા છે. જે આરોપી હાલ એમાં પહેલા દિવસે અમે 5 આરોપીને અટક કરેલા હતા, જેમનું નામ છે. આ 5 સિવાયના ટોટલ 23 આરોપીઓ છે, જેમાં મહિલાઓ પણ છે, બાળકો પણ છે અને આ એડલ્ટ મેલ્સ પણ બધા ચોરીના ગુનામાં સામેલ હતા. તો આ જે ગેંગ છે આખી 28 જણાની, એના વિરુદ્ધ 3 અલગ અલગ ગુના દાખલ કરેલા છે. એમાં અમને 12 તારીખે પણ સેમ ફરિયાદ મળી હતી મોબાઈલ ચોરીની, અને 13 તારીખે પણ અમે રોકડ નાણાં તેમજ મોબાઈલ ચોરીની ફરિયાદ મળેલી હતી. તો આ તરફ ચોટીલા ચામુંડા મંદિર પર પરંપરાગત હોળી પ્રગટાવાઈ. દર વર્ષે ફાગણ સુદ પૂનમે હોળી પ્રગટાવાય છે. સૂકા નાળિયેર, છાણ, શ્રીફળના છોતરાનો આ હોળીમાં ઉપયોગ થાય છે અને તે બાદ તેના ઉપયોગથી આ હોળી બનાવવામાં આવે છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. પૂજારી દ્વારા હોળીની પૂજા કરી હોળી પ્રગટાવાય છે. ડુંગર પર હોળી પ્રગટે ત્યારબાદ અન્ય જગ્યાએ હોળી થાય છે. પહેલા ડુંગર પર હોળી પ્રગટે છે. ચોટીલા ડુંગરની હોળીના દર્શન 10 થી 15 કિલોમીટર દૂરથી પણ કરી શકાય છે. દૂરથી જ આપને હોળીના દર્શન થઈ જાય છે. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ શહેરમાં એક એવું મંદિર છે જે વર્ષમાં 2 દિવસ જ ખુલે છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભારાણા મંદિર વર્ષમાં હોળી અને ધૂળેટીના પર્વ એમ 2 દિવસ જ ખુલે છે. હોળી ધૂળેટી પર્વ પર એક તરફ લોકો રંગોથી હોળી પર્વ ઉજવે છે, ત્યાં બીજી તરફ શહેરના ગોમતીપુર વિસ્તારમાં લોકો ભાભારાણા મંદિરમાં દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે. જેનું કારણ છે કે જેમને સંતાન ન થતા હોય અથવા જેમના સંતાન જીવતા ન રહેતા હોય, તેમજ અન્ય દુખિયારા ભાભારાણા દર્શન કરી માનતા માને તો તે પૂરી થાય છે. હા, અમે દર્શન કરવાની માનતા માનેલી અને મારી વહુને જે 5-6 વર્ષ થયા હતા અને મેરેજ કરે 6 વર્ષ થયા હતા, પછી એને બાળક રહેતું નહોતું, તો પછી અમે બીજાના દ્વારા અમે અહીંયા બાધાની માનતા માની અને આ પ્રાચીન મંદિર છે અને અહીંયા ગઈ સાલ અમે આવ્યા હતા અને અમને ફળ્યું. બસ આ સાલ અમે બાધા કરવા આવ્યા છીએ, સંકલ્પ છોડવા. ઘણા સમયથી મારે ઘર લેવાની ઈચ્છા હતી અને ભગવાનની કૃપાથી મારું એ સપનું પૂરું થયું છે અને મેં આજે એ બાધા પૂર્ણ કરીને ચાંદીનું ઘર ચડાવ્યું છે અને મારી જે આસ્થા ભગવાને પૂરી કરી છે, ઈચ્છા પૂરી કરી છે, એવી તમામની ઈચ્છા પૂરી ભગવાન કરે એવી હું પ્રાર્થના કરું છું ભગવાનને. અને આ સાથે હું બધાને જણાવીશ કે હોળીના દિવસ પૂરતું જ માત્ર અહીંયા દર્શનનું મહાત્મ્ય હોય છે અને ત્યારબાદ એ દર્શન અહીંયાથી પૂર્ણ થઈ જતા હોય છે. માટે ભક્તોએ આનો જેટલો બને એટલો વધારે લાભ લેવા વિનંતી છે. ભાભારાણા લગભગ 250-300 વર્ષથી બને છે, એનો ઇતિહાસ છે અને હોળી અને ધૂળેટી 2 દિવસ જ એનું મંદિર ખુલે છે. પહેલાં ઓટલા ઉપર બનાવવામાં
કરવામાં આવતા હતા. અત્યારે પછી મકાન લઈને એમાં મંદિર બનાવવામાં આવ્યું છે. અને લોકો ખાસ ભાભાણામાં તો જે નિસંતાન દંપતીઓ હોય એ લોકો સંતાન માટે બાધા રાખે છે. એ સિવાય પણ લોકો નોકરી માટે બી કદાચ સગાઈ ના થતી હોય એના માટે બી આવે છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક પ્રાચીન મંદિર આવેલું છે કે જે માત્ર હોળીના દિવસે જ તેને ખોલવામાં આવે છે. ભાભા રાણાનું આ પ્રાચીન મંદિર છે કે જ્યાં જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા આવે છે અને જે લોકદેવ ભાભા રાણા છે તેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. માન્યતા છે કે અહીંયા દર્શન કરીને જે પણ માનતા માનવામાં આવે છે તે ભાભા રાણા તે જે ઈચ્છા છે તે પૂર્ણ કરે છે અને લોકો પોતાની માનતા જે છે તે પૂર્ણ કરવા આવે છે. કોઈ સંતાન પ્રાપ્તિની માનતા કરે છે તો કોઈ ઘરના ઘરની કરી રહ્યું છે. અલગ અલગ જે પોતાની ઈચ્છાઓ છે તે ભાભા રાણાને વ્યક્ત કરે છે અને ત્યારબાદ જે ભાભા રાણા છે આશીર્વાદ રૂપે આ તમામ મનોકામનાઓ છે ભાવિક ભક્તોને તે પૂર્ણ કરે છે. આખું આ જે પ્રાચીન મંદિર છે તેમાં જે ભાભા રાણાની મૂર્તિ છે તેને માટીથી એક દિવસ પહેલાં બનાવવામાં આવે છે. જે લોકો છે ખાસ કરીને ગોમતીપુર વિસ્તારના જે આ મંદિરની આસપાસ રહેતા લોકો અને સ્થાનિક લોકો આ મૂર્તિને એક જ દિવસમાં આખી મૂર્તિ માટીથી બનાવીને તૈયાર કરી દે છે અને હોળીના દિવસે વહેલી સવારથી જ ભગવાનની જે ભાભા રાણા છે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. મંદિરમાં જે વિશેષ રીતે જે લોકો છે તે પોતાની આ જે મનોકામના જે પૂર્ણ થઈ તેની જે માનતા માની હોય તે પૂર્ણ કરવા માટે આવી રહ્યા છે અને મંદિર ખુલતાની સાથે જ દર્શનાર્થીઓનો પણ ઘસારો છે. દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે. દેશ વિદેશથી પણ લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આ ભાભા રાણાના મંદિરમાં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અંબાજી શક્તિપીઠ ખાતે વર્ષોથી ઠાકોર સમાજ દ્વારા હોળીનું આયોજન કરવામાં આવે છે, જ્યાં મારવાડી સમાજની મહિલાઓએ ઠંડી હોળીનું પૂજન કર્યું હતું. આ પૂજન માનતા કે લગ્નની મનોકામના માટે કરવામાં આવે છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ હોળી સ્થાનક ઉપર પૂજન કરે છે. ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટ્યા બાદ ઈશાન દિશામાં પડતા આ વર્ષે સારો વરસાદ અને ખેતી પણ સારી થવાનો વર્તારો કરવામાં આવ્યો હતો. हिंदुओं का प्रसिद्ध त्योहार है और वैसे हर जगह अलग अलग लोग मनाते हैं, लेकिन हमारे यहाँ अंबाजी में एक ही होली मनाते हैं. प्रगटाने से पहले हमारे यहाँ ठंडी होली पूजी जाती है. किसी की शादी नहीं हो, किसी के बेटा हो, तो उस तरह से पहले प्रगटाने से पहले हमारी होली का यहाँ पूजन किया जाता है. हिंदुओं का त्योहार, अधर्म पर धर्म की विजय का ये त्योहार, आपसी प्रेम का ये हमारा त्योहार है. અને આ હોળી છે ને પૂર્ણની ઈશાન દિશાની અંદર આ હોળી પડી છે એટલે એમ કે વરસ ઊંડનું સારું અનુમાન થાય છે અને એની જવાળાઓ આકાશ માર્ગે જાય છે એટલે એમ કે વરસાદ ઊંડ સારો ને સારું રહેશે, ખેતીવાડી બહુ સારી રહેશે, પાણી થશે, એમ વરસાદ વરસશે. તો આ તરફ પાલિતાણામાં કેન્દ્રીય મંત્રીએ હોળિકા દહનમાં હાજરી આપી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હણોલ ગામે હાજરી આપી. હોળિકા દહનમાં હાજરી આપી હોળી ફરતે પ્રદક્ષિણા પણ તેઓએ કરી. પાલિતાણામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ હણોલ ગામે હોળિકા દહનમાં હાજરી આપી હોળીમાં પ્રદક્ષિણા કરી તેઓએ પૂજા અર્ચના પણ કરી. તો વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં સાંસદનો હોળી સ્નેહ મિલન સમારોહ યોજાયો. એકમેકને રંગ લગાવી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. એમએલએ રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી હાજર રહ્યા. ભૂમાફિયાઓ મુદ્દે મનસુખ વસાવાએ નિવેદન પણ આપ્યું. કહ્યું કે સરકારના પારદર્શક વહીવટથી જ કાર્યવાહી થાય છે. ત્યારે ભૂમાફિયાઓ મુદ્દે મનસુખ વસાવાએ નિવેદન પણ આપ્યું અને તમામ આ જે સાંસદો છે તેમના દ્વારા હોળી સ્નેહમિલન સમારોહ યોજાયો અને સૌ કોઈ એકબીજાને રંગ લગાવતા જોવા મળ્યા, હોળીના રંગોમાં રંગાતા જોવા મળ્યા. તે વચ્ચે મનસુખ વસાવાનું આ નિવેદન પણ ભૂમાફિયાઓ વિશે સામે આવ્યું હતું. ભૂમાફિયા અને ભ્રષ્ટાચારની સામે તો ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતવાળી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને સરકારો પણ પારદર્શક વહીવટ છે. એટલે અમે જો ભૂમાફિયા પકડાય કે પછી જે પણ કંઈક ભ્રષ્ટાચારીઓ પકડાય છે એ સરકારની પારદર્શક વહીવટ બતાવે છે. સરકારનો પારદર્શક વહીવટ છે તો જ આવા લોકો પકડાય છે. અને મારો વિશ્વાસ સાથે કહું છું કે ભૂમાફિયા હશે કે પછી
કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આજે કંટ્રોલમાં છું એવું નથી કે સંપૂર્ણ નાબૂદ થઈ ગયું છે. આવનારા સમયમાં સંપૂર્ણ અમે એનો રાક્ષસોનો ખતમ કરવામાં આવે છે. થોડીમાં બધાને બાળી મૂકાય એ રીતના આવનારા સમયમાં સમાજની અંદર જે આવા અનિષ્ટ તત્વો છે, ભ્રષ્ટાચારીઓ જે છે, એના પર અમે વિજય મેળવીશું. તો આ તરફ જૂનાગઢના નાગરવાડા વિસ્તારમાં હોળી પર્વે વ્યસન મુક્તિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો. સ્થાનિક લોકોએ વાલમ બાપા નામના પ્રતિકાત્મક વ્યક્તિની સ્મશાન યાત્રા કાઢી હતી. આ પરંપરા નવાબી કાળથી ચાલી આવે છે. સ્મશાન યાત્રામાં મહિલાઓ ઢોલના તાલે મરશિયા ગાય છે. તેઓ સૂત્રોચ્ચાર કરે છે કે કોણ મરી ગયું, જેના જવાબમાં વાલમ બાપા અને કેમ મરી ગયા તેના જવાબમાં બીડી પીતા પીતા એવો જવાબ આપવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ તહેવારની અંદર અમે એક વાલમ બાપાની ઠાઠલી કાઢી અને સંદેશા એવો આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યસન ન કરવું. વ્યસન કરવાથી છે એ મૃત્યુ થાય છે. આની અંદર છે એ બાળકો બોલે છે કોણ મરી ગયું તો કે વાલમ બાપા, અને કેવી રીતે તો કે બીડી પીતા. એટલે બીડી પીવી નહીં એ એક અમારો ખાસ સંદેશ છે. તો આ તરફ અમદાવાદમાં અટલ બ્રિજ 2 દિવસ બંધ રહેશે. હોળી ધૂળેટીના પર્વને લઈ એએમસીએ આ નિર્ણય કર્યો છે કે અટલ બ્રિજ છે તે 2 દિવસ બંધ રહેશે. હોળીના દિવસે અને ધૂળેટીના દિવસે એમ 2 દિવસ અટલ બ્રિજને બંધ રાખવામાં આવશે. બ્રિજ પર ગંદકી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સાંજે 5 વાગ્યા બાદ બ્રિજ અને ગાર્ડન ખુલ્લા મૂકવામાં આવશે. ત્યારે હોળી ધૂળેટીના દિવસે સાંજે 5 વાગ્યા બાદ આ બ્રિજ અને ગાર્ડન ખુલ્લા મૂકવામાં આવશે. ત્યારે 2 દિવસ તો હોળી ધૂળેટીના કારણે બંધ રહેશે. બ્રિજ ગાર્ડન ખુલ્લા મૂકવામાં આવશે સાંજે 5 વાગ્યા બાદ, અને બ્રિજ અને ધૂળેટીના પર્વે સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. રિવરફ્રન્ટ ગાર્ડન 2 દિવસ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. 2 દિવસ શહેરના ગાર્ડન અટલ બ્રિજ સાંજે ખુલ્લા રહેશે. હોળી અને ધૂળેટીના પર્વ પર મુલાકાતીઓ બપોર દરમિયાન સાંજે 5 વાગ્યા બાદ અટલ બ્રિજ અને ગાર્ડનની મુલાકાત લઈ શકશે. કારણ કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય હોળી અને ધૂળેટીના પર્વને લઈને અમદાવાદ શહેરના તમામ ગાર્ડનો અને રિવરફ્રન્ટ ખાતે આવેલું ગાર્ડન સાથે જ અટલ બ્રિજ મુલાકાતીઓનો ધસારો દર વખતે તહેવાર દરમિયાન રહેતો હોય છે. પરંતુ હોળી અને ધૂળેટીના પર્વ પર આ રંગોત્સવનું પર્વ લોકો અહીંયા ન ઉજવી શકે અને ગંદકી ન થાય તેના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અમદાવાદના ગાર્ડનો, આ સાથે જ રિવરફ્રન્ટનું ગાર્ડન અને અટલ બ્રિજ છે જે સાંજે 5 વાગ્યા બાદ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. એટલે કે બપોર દરમિયાન આ ગાર્ડનો છે તે વહેલી સવારથી 5 વાગ્યા સુધી ગાર્ડન અને અટલ બ્રિજ બંધ રાખવાનો 2 દિવસ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ સુરતમાં ઘોડદોડ રોડ પર વૈદિક હોળિકા દહન કરવામાં આવ્યું. પાંજરાપોળ ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી. ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવી આ હોળી અને તેને પ્રગટાવવામાં આવી. સુરતના પાંજરાપોળ ખાતે આ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી. સૌ કોઈ ભક્તોએ ત્યાં ઉમટ્યા અને હોળીની પૂજા અર્ચના કરી. ત્યારે ગાયના છાણમાંથી આ હોળી તૈયાર કરવામાં આવી હતી અને ગોબર સ્ટીક વડે આ હોળી પ્રગટાવાઈ હતી. ત્યારે પર્યાવરણની જાળવણીનો સંદેશો આપવામાં આવ્યો હતો. પર્યાવરણની જાળવણીને લઈ આ ગાયના છાણમાંથી હોળી બનાવવામાં આવી અને તેને પ્રગટાવવા માટે પણ ગોબર સ્ટીકનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારે સૌ કોઈએ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો અને આ હોળીના દર્શન કરીને સૌ કોઈએ પૂજા અર્ચના કરી. હોળીની ફરતે પ્રદક્ષિણા કરી ભક્તો ત્યાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે મહિલાઓ દ્વારા હોળીની પૂજા અર્ચના કરવામાં આવી. જે સમગ્ર જે બંદોબસ્ત છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો અને મહિલાઓએ પણ હોળીની પૂજા અર્ચના કરી. ત્યારે સુરતના પાંજરાપોળ ખાતે આ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. तो हमें यहाँ पे बहुत धूम हर्षोल्लास के साथ होली मनाने का बहुत सौभाग्य प्राप्त हो रहा है और यहाँ पे बहुत अच्छा अरेंजमेंट है. तो बहुत बढ़िया लगता है. बहुत बढ़िया, बहुत भगवान से प्रार्थना करके बहुत अच्छा लगता है. क्या प्रार्थना की आपने? खुश रहे सब, घर में खुशी रहे, सुख शांति रहे सब जगह. हम लोग अत्यंत प्रसन्न हैं और इस होली के पावन त्यौहार में सबको बोलेंगे कि इसी तरह अपने घर में सब होलिका दहन का पर्व मनाएं और होली को अच्छे से बिताएं. હોળી આપણો પારંપરિક તહેવાર છે અને દર વર્ષે આપણે બહુ જ રંગે ચંગે આને ઉજવીએ છીએ અને અમે ખૂબ જ સારી રીતે અહીંયા થઈ રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગાયના છાણથી વૈદિક હોળી થઈ રહી છે. એટલે આનું રંગ રોગાન અને આની જે ઉત્સવ છે એ અનેરો છે.
તો આ તરફ ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા છે. શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. સરસ ગામ કે જ્યાં ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરને આવેલું હોય, અહીં શિવ દર્શન સાથે હોળી પૂજનની પણ અનોખી અને ઐતિહાસિક 100 વર્ષ જૂની પરંપરા ચાલી આવી છે. હોળી પૂજા વિધિમાં હોળી દહન બાદ અંગારા પર ગ્રામજનો ઉઘાડા પગે ચાલે છે. હોળીની રાત્રે શ્રદ્ધામાં ગળા ડૂબ બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકોને સળગતા અંગારા પર ચાલતા જોઈ દર્શન અર્થે આવેલા લોકો મંત્રમુગ્ધ બની જાય છે. વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરતા આવ્યા છે. બાપુજી કે ત્યારે 4 પેઢી આ પરંપરા ચાલી આવેલ છે અને મારા 70 વર્ષ થયા. હજુ સુધીમાં કોઈ દહેજીઓ બનાવ મારી જાણમાં થયો નથી. આની પાછળ આ ચાલવા પાછળનો મતલબ હવે એ તો અમને પણ નહીં ખબર. શ્રદ્ધાનો વિષય છે અમારે. તમે વર્ષોથી સુરત આવીએ છીએ અને આ લગભગ 100 વર્ષ જૂની પ્રણાલિકા છે. એ પ્રણાલિકા જોવા માટે અમે દર વર્ષે ગામ આવીએ છીએ. તો અહીંયા હોલિકા દહનની પૂજા થઈ, એના પછી આ ગામમાં છેલ્લા 4 પેઢીઓથી પરંપરા એવી છે કે પૂજા થયા પછી લાકડા લગાડવામાં આવે છે અને ત્યાં પછી ગામના લોકો તળાવમાં નાહી છે અને નાહ્યા પછી એની પર હોલિકાના પેલા લાકડાની ઉપર ચાલવાની પરંપરા છે. આજથી મારા બાપુજી ઓફ થઈ ગયા અને હું નાનપણથી 5 વર્ષનો હતો ત્યારથી મારા બાપુજીની પછાડી ચાલતો હતો. હિંમત મારામાં કંઈ જ નહીં હતી. મને એમ થતું મારા શરીરમાં કે હું રાજા પણ મારો પગનો એક વાર નથી બળી ગયો. મારા બાપુજી ઓફ થઈ ગયા પછી કોઈ ચાલવાવાળું મળ્યું નહીં. તો ભૂમાફિયાઓ પર ગીર સોમનાથ કલેક્ટરે કાર્યવાહી કરી છે. 3 ભૂમાફિયાઓને ફટકાર્યો છે ₹20.48 કરોડનો દંડ. ભૂમાફિયાઓ પર આ કલેક્ટરે કાર્યવાહી કરી છે અને તેમને આ મસ્ત મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ₹20.48 કરોડનો દંડ ફટકારાયો છે. ઉના અને કોડીનારના 3 ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. 4 લાખ મેટ્રિક ટન લાઇમસ્ટોનનો ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. 4 લાખ મેટ્રિક ટન લાઇમસ્ટોનની જે ખનીજ ચોરી થઈ તે મુદ્દે આ મસ્ત મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. કોડીનારના ઘાટવડમાં મહેન્દ્રસિંહ મકવાણાએ ખનીજ ચોરી કરી 2 દિવસ પૂર્વે 4 ભૂમાફિયાઓએ 75.23 કરોડનો 4 ભૂમાફિયાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો અને આજે આ મસ્ત મોટી રકમનો દંડ ફરીથી ફટકારવામાં આવ્યો છે. ત્યારે કલેક્ટરની કાર્યવાહીથી જે અન્ય ભૂમાફિયાઓ છે તે ભૂગર્ભમાં સમાયા છે. ભૂમાફિયાઓમાં હાલ ડરનો માહોલ ફેલાયો છે. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં ફાયર સ્ટેશનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. એએમસી વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આ સવાલો કર્યા છે, આક્ષેપો લગાવ્યા છે. દાણાપીઠ ફાયર સ્ટેશનનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે તેવા આક્ષેપો શહેજાદ ખાન પઠાણે લગાવ્યા છે. તેમણે કહ્યું કે દાણાપીઠ ફાયર સ્ટેશન છે તેનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. 2024માં કામગીરી પૂર્ણ થવાની વાત હતી, પરંતુ હજુ સુધી 8 માસ લાગશે. ફાયર વિભાગ પાસે અપૂરતો સ્ટાફ અને સાધનો છે તેવું પણ શહેજાદ ખાન પઠાણ દ્વારા કહેવામાં આવ્યું છે. આ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. वर्ष 2023-24 में अहमदाबाद हद विस्तार में आग की घटनाओं के 2696 कॉल्स फायर डिपार्टमेंट में लगे थे, यानी कि फायर डिपार्टमेंट में ये कॉल्स आए थे, जिनमें 138 करोड़ रुपए का प्रॉपर्टियों का नुकसान अहमदाबाद शहर की जनता का हुआ है. 138 करोड़ का नुकसान यदि होता हो तो ये साफ बताता है कि इतने सारे कॉल्स आने के बाद कहीं ना कहीं फायर डिपार्टमेंट समय पे पहुंच जाता तो 138 करोड़ का नुकसान 1 साल में અમદાવાદ શહેર કી જનતા કો પ્રોપર્ટી પે નહીં હોતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જળબંધ અને એરંડો પ્રધાન જેવી સ્થિતિ સર્જાઈ છે. દાણાપીઠ ખાતે ફાયર સ્ટેશનની કામગીરી છે તે ચાલી રહી છે, જે વર્ષ 2024માં પૂર્ણ થવાની હતી, પરંતુ જેની કામગીરી હજી પણ પૂર્ણ થઈ નથી અને સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે અંદાજિત હજી 6 થી 8 મહિના જેટલો સમય બરબાદ થશે. મહત્વની બાબત છે કે 2019માં પીએમ મોદી દ્વારા ખાતમુહૂર્ત આ ફાયર સ્ટેશન માટે થઈ અને કરવામાં આવ્યું હતું, પરંતુ કામગીરી જે છે તે મંથર ગતિએ ચાલી રહી છે અને માહિતી સૂત્રો તરફથી એવી જાણવા મળી રહી છે કે જે થોડા સમય પહેલા સિમેન્ટ અને કોન્ક્રીટમાં ભાવ વધારો આવ્યો અને તે ભાવ વધારાના કારણે આ સમગ્ર મામલો છે તે ગોંચમાં પડ્યો હતો ને થોડા સમય માટે કામગીરી છે તે અટકી પડી હતી. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
તો આ તરફ ટોરેન્ટ પાવરથી સદર બજાર સુધી બેરેજ ક્રમ બ્રિજ બનાવાશે. બ્રિજ બનશે 239 કરોડના ખર્ચે 6 લેન બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજ બનતા સીધી જ બુલેટ ટ્રેન કનેક્ટિવિટી મળશે. એરપોર્ટ નરોડા તરફનો ટ્રાફિક ડાયવર્ટ થશે અને આ રોડ બનતા શાહીબાગ અંડરબ્રિજનો ટ્રાફિક પણ હળવો થશે. 2027 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ત્યારે ટોરેન્ટ પાવરથી સદર બજાર સુધી આ બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 અંતર્ગત બેરેજ ક્રમ બ્રિજ 240 કરોડના ખર્ચે બનવા માટે જઈ રહ્યો છે. ત્યારે જે લોકોને એરપોર્ટ સીધા જવું હોય, બુલેટ ટ્રેનના સ્ટેશનથી એરપોર્ટ બાજુ જવું હોય, તદુપરાંત શાહીબાગ અંડરબ્રિજનો ભાર ઘટાડવા માટે આજે એક નવો ટીપી રોડ ટીપી 23 સાબરમતીની અંદર ટોરેન્ટની બાજુમાંથી એક રોડ એક્વાયર કરવામાં જમીન આવશે અને 40 મીટરનો જે આ રોડ છે 6 લેન રોડ એ બનાવવામાં આવશે. તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ કર્મચારીઓનો ડ્રેસ કોડ નક્કી કર્યો છે. ક્લાસ 1 થી 4 ના મહિલા કર્મચારીઓનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. ક્લાસ 1 માટે બ્લુ સાડી અને ક્લાસ 2 માટે પિંક સાડી આ મહિલાઓ માટે ડ્રેસ કોડ મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ક્લાસ 3 માટે ઓરેન્જ અને વ્હાઇટ કલર કોડ નક્કી કરાયો છે. મહાનગરપાલિકા દરેક કર્મચારીને 2 સાડી આપશે અને મહાનગરપાલિકા ડ્રેસ આપવા 55 લાખનો ખર્ચ પણ કરશે. ત્યારે આ ડ્રેસ કોડ મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે અને તેની પાછળ 55 લાખનો ખર્ચ કરવામાં આવશે. જેન્ટ્સ કર્મચારી માટે ડ્રેસ નક્કી કરવામાં આવ્યો. એ રીતે મહાનગરપાલિકાની અંદર જે લેડીઝ કર્મચારીઓ છે એના માટે પણ ડ્રેસ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે. ક્લાસ 1 કક્ષાના જે અધિકારી છે એના માટે બ્લુ સાડી, તદુપરાંત ક્લાસ 2 ઓફિસર જે મહિલા અધિકારી છે એના માટે પિંક સાડી અને આપણે વાત કરીએ કે ક્લાસ 3 એમ્પ્લોઈઝ છે એના માટે ઓરેન્જ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી. આમ અલગ અલગ કર્મચારી માટે આપણે વાત કરીએ કે સાડીનો ડ્રેસ કોડ કલર સાથેનો નક્કી કરવામાં આવેલો છે. તો આ તરફ ભુજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં 44,54,80,801 રૂપિયાના પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. સાથે જ પ્રમુખ સ્થાનેથી વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં પાલિકાના 4 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય પણ સામેલ હતો. જો કે આ સભા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. વિપક્ષે પાણીની સમસ્યા, પાલિકાની જમીન પર દબાણ, રોડ રસ્તાના કામોમાં ગેરરીતિ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરાઈ હતી. જો કે સત્તા પક્ષે બજેટ રજૂ કરીને ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા પૂરી કરી દીધી હતી, જેના કારણે વિપક્ષના કોંગ્રેસના નગરસેવકોએ હોબાળો પણ મચાવ્યો હતો. કોંગ્રેસના નગરસેવકોએ પાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીને ઘેરવાનો પ્રયાસ કર્યો અને વિવિધ મુદ્દાઓ પર જવાબ માંગ્યો હતો, પરંતુ વિપક્ષના વિરોધ વચ્ચે પ્રમુખે સભામાંથી ચાલતી પકડી અને કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. શહેરમાં નર્મદા 2 મહિના માટે બંધ થવાની છે એવી એક મીડિયા પ્રેસ મારફતે પણ અહેવાલો આવ્યા હતા. તો ભુજ શહેરની પ્રજાને પાછો 3035માં પાણીનો ટ્રેક્ટર ખરીદવું ન પડે અને તમે શું આયોજન કર્યું છે, એક અમારો મુદ્દો આ હતો. બીજો, આ નગરપાલિકાની જમીન ઉપર દબાણ થઈ રહ્યું છે અને વરસાદી પાણીનો ત્યાં નાલો પણ છે, એના ઉપર પણ દબાણ સાથે છે. આ દબાણ માટેની પણ અમારી રજૂઆત હતી કે અમારી નગરસેવિકાએ રજૂઆતો કરી છે, છતાં એનો કોઈ નિર્ણય નથી આવ્યો. તો પાલિતાણા નગરપાલિકાએ દેવાળો ફૂંક્યો. વીજ બિલ ન ભરતા પાલિકાનું કનેક્શન કપાઈ ગયું છે. નગરપાલિકાએ 11,000 બિલ ન ભરતા કનેક્શન રદ કરવામાં આવ્યું છે, કનેક્શન કાપવામાં આવ્યું છે. વીજ કનેક્શન કટ થતાં પાલિકાની કામગીરી ખોરવાઈ છે. ભાજપ શાસિત નગરપાલિકામાં તિજોરી તળિયા ઝાટક જોવા મળી રહી છે. પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાનું 33 લાખ બિલ બાકી છે. સ્ટ્રીટ લાઇટનું બિલ નહીં ભરે તો કનેક્શન કાપવામાં આવશે હજુ પણ. અને વીજ બિલ ન ભરતા વિપક્ષે પાલિકા પર આક્ષેપો પણ કર્યા છે. 26,000 રૂપિયા ટોટલ બિલ બાકી હતું, એમાંથી 15,000 ભરેલા. અવારનવાર ઉઘરાણી કરવા છતાં પીજીવીસીએલને 11,000 બાકી રાખેલા. એના અનુસંધાને પીજીવીસીએલ દ્વારા આજે નગરપાલિકાનું કનેક્શન કાપી નાખ્યું છે, જેના લીધે આખું જનજીવન ખૂબ ખોરંભે ચડી ગયું છે. તમામ ઓફિસોમાં લાઇટ ન હોવાથી તમામ અરજદારો ખૂબ ધક્કા ખાય છે. તો બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને રાજીનામું આપ્યું. કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણે રાજીનામું આપ્યું છે. ચેરમેને રાજીનામું આપતો વિડીયો પણ વાયરલ કર્યો છે.
નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. તે વિડીયો તેમણે વાયરલ કર્યો છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે. લાખણકા ગામના વ્યક્તિએ રાજુભાઈ સામે ફરિયાદ પણ કરી છે. રાજુભાઈ ચૌહાણ સામે ગઢડા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. પત્નીને લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવ્યાની તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે. એમને આરામની જરૂર હોય, પ્રવાસ થઈ શકે તેવી સ્થિતિ ન હોય, તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. પાર્ટીના ફોર્મેટ પ્રમાણે એમને મંડળના અધ્યક્ષ તરીકે મને રાજીનામું આપ્યું છે, જે હું મારા જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ પટેલને પોગતું કરી આપીશ. તો વાત રાજકોટની કરીએ તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં કરાર આધારિત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હિરેન પદવાણી નામના કર્મચારીને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ યુનિવર્સિટીના વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. એસીબીના જણાવ્યા અનુસાર હિરેન પદવાણીએ એક પરીક્ષાર્થી પાસેથી સેમેસ્ટર 6ના એટીકેટી માટેનું લેટ ફોર્મ ભરવા દેવાના બદલામાં 5,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરીક્ષાર્થીએ આ મામલે એસીબીને જાણ કરતા એસીબીની ટીમે યોજનાબદ્ધ રીતે ટ્રેપ ગોઠવીને હિરેન પદવાણીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો. તો આ તરફ સરકારી ભરતીમાં ગેરરીતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જીએસઆરટીસીમાં પૈસા લઈ બોગસ એપોઇન્ટમેન્ટનો દાવો કરવામાં આવ્યો છે. નોકરી માટે 97,000 રૂપિયા એક વ્યક્તિને આપ્યા હતા. નિલેશ મકવાણા, આશીષ ખ્રિસ્તીએ પૈસા લીધા હતા. 97,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. અમદાવાદની ખોખરા પોલીસે કાર્યવાહી ન કર્યાનો પણ આક્ષેપ ઉઠ્યો છે. કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી, જેથી હું આવીને થોડા સમય માટે તો મેં મારા ધીરે ધીરે ભાઈ પૈસાની માંગણી કરતો રહ્યો અને હું એના વાતોમાં આવીને મેં પૈસા આપેલા હતા, પણ પાછળથી મને સમજાયું કે આ ખોટું છે. તો મેં એને મારા પૈસા પાછા માગવા માટેનો પ્રયત્ન કરેલ, તો એમણે મને એમ કહેલું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે, હવે તમે પૈસા પાછા ના માગો તમે. અને ત્યાં આવી રીતે વાતોમાં આવીને મને જુદી જુદી રીતે અલગ અલગ ડિમાન્ડ પૈસાની કરીને એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી, તો એ લોકોએ જણાવ્યું કે આ સંપૂર્ણ ફ્રોડ છે. તમે પહેલાં તમારા પૈસા કઢાવી લો અને પછી તમે એફઆઈઆર દાખલ કરાવી દો. તો આ તરફ ડાંગમાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગિરિમથક સાપુતારામાં રોપવે સેવા ફરીથી શરૂ થશે. રોપવે એક્ટિવિટી શરૂ કરવા માટે લીલી ઝંડી મળી ચૂકી છે. આ પ્રવાસીઓ માટે સારા સમાચાર છે કે સાપુતારામાં ફરીથી શરૂ થશે રોપવે સેવા. તેના માટે લીલી ઝંડી મળી ચૂકી છે. વારંવારની રજૂઆત બાદ રોપવે સેવા માટે મંજૂરી આપવામાં આવી છે અને હવેથી સાપુતારામાં ફરીથી શરૂ થશે રોપવે સેવા, જેનો લાભ પ્રવાસીઓને મળશે. દરેક પ્રકારની એક્ટિવિટી સાપુતારાની અંદર શરૂ કરવામાં આવે એના માટે આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ અને અમે અને અમારા બધા આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને, પ્રવાસન મંત્રીશ્રીને પણ આ બાબતે અમે રજૂઆતો કરી હતી. રજૂઆતને ધ્યાનમાં લીધું અને અમારા વહીવટી તંત્રએ પણ એની અંદર ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો, જેના કારણે આજે સાપુતારાની અંદર જે રોપવેની જે એક્ટિવિટી બંધ હતી એ હમણાં ચાલુ થવા જઈ રહી છે. તો અરવલ્લીના મેઘરજમાં યુવકની હત્યાના આરોપી ઝડપાયા છે. કંટાળુ હનુમાનજી ખાતે યુવકની હત્યા થઈ હતી. તે હત્યાના જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કર્યા. ત્યારે મેઘરજ કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. મુખ્ય આરોપી હિતેશ જામનગર વીજ વિભાગનો કર્મચારી છે. જે મુખ્ય આરોપી છે તે વીજ વિભાગનો કર્મચારી છે જામનગરમાં. ત્યારે મેઘરજમાં જે યુવકની હત્યા કરાઈ હતી તેમાં આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. તો ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના હત્યા કેસમાં પોલીસે જમાઈ વિવેક દુબેની ધરપકડ કરી હતી અને આજે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ હત્યા અને લૂંટના ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગે પોલીસે વિગતો મેળવી હતી. આરોપીને દેવું વધી જતા લૂંટ કરી સાસુ સસરાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ કેસમાં આરોપી હાલ
પોલીસના 10 દિવસના રિમાન્ડ પર છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી હાલ તો પોલીસના 10 દિવસના રિમાન્ડ પર છે। તો આ તરફ જૈનોની પવિત્ર તીર્થનગરી પાલિતાણા ખાતે શેત્રુંજય પર્વતની યાત્રા કરવા દર વર્ષે હજારો યાત્રિકો આવતા હોય છે। આ યાત્રામાં ખાસ કરીને વૃદ્ધ યાત્રિકોને સહાય કરવા માટે ડોળી કામદારો ડોળી ઉપાડી યાત્રા કરાવે છે। જો કે હાલમાં ડોળી કામદારો સામે એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે। વિરેશ શેઠ નામના વ્યક્તિ દ્વારા ડોળી કામદારોને સતત ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદો પોલીસમાં નોંધાઈ છે। આ ત્રાસથી કંટાળીને આશરે 2000 જેટલા ડોળી કામદારો છેલ્લા 5 દિવસથી હડતાળ પર ઉતર્યા છે। દરમિયાન શેત્રુંજય પર્વત પર યાત્રા દરમિયાન કેટલાક લોકોની તબિયત બગડવાના બનાવો પણ સામે આવ્યા હતા। આવા સમયે ડોળી કામદારોએ હડતાળ છતાં માનવતાના ધોરણે તાત્કાલિક દોડી જઈ રેસ્ક્યુ કર્યું હતું અને યાત્રિકોને સારવાર માટે ખસેડવામાં મદદ પણ કરી હતી। આ ઘટનાને પગલે જૈન સમાજે વહીવટી તંત્ર પાસે ડોળી કામદારોની સમસ્યાને તાત્કાલિક હલ કરી શેત્રુંજય પર્વત પર ડોળી સેવા ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે। મારે એક હર્ષભાઈનો ફોન આવેલો કે ઇમરજન્સીમાં અત્યારે તાત્કાલિક એને આપણે એક પેશન્ટની તકલીફ છે તો તાત્કાલિક તમે આનું કંઈક સોલ્યુશન। મેં કીધું અમારે હડતાલ હાલે છે તો થોડી વાર મારે મારા સભ્યોને મારે પૂછવું પડે તો કે કાંઈ વાંધો નહીં। મેં પછી મારા સભ્યોને કીધું કે આપણે માનવ મેળવવાનું થોડું કામ કરવું પડે એવી સ્થિતિ છે તો આપણે થોડુંક આવું કરવું પડે ભાવથી તો કે કાંઈ વાંધો નહીં આપણે કરીએ। પછી અમે પોતે જઈ અને ત્યાં કામગીરી શરૂ કરી અને તેને પૂરી પાડી અમે વ્યવસ્થા। અમે લગભગ 40 થી 40 પેશન્ટ એવું નીચે લાવ્યા છે બધા। શેત્રુંજય ઉપર ચંદન તલાવડીએ સિરિયસ છે, બીજા બધા બી ડુંગરના ભાગોમાં યાત્રિકો સિરિયસ છે, એમને ગમે તે રીતના સ્ટ્રેચર પર નીચે લાવવાના છે। તરત જ ડોળી એસોસિએશનના પ્રમુખ નાનુભાઈને ફોન કરવામાં આવ્યો। નાનુભાઈએ પોતાની ટીમ સાથે વાત કરી અને રેસ્ક્યુ ઓપરેશનની તૈયારી બતાવી। રેસ્ક્યુ ઓપરેશનની તૈયારી બતાવ્યા બાદ ડુંગરે પહોંચ્યા। ભયંકર પરિસ્થિતિમાં આખું રેસ્ક્યુ કર્યું। ભયંકર તડકો, નીચે ઉતરવાનો રસ્તો ખરાબ, તેમ છતાં પણ ડોળીવાળાઓએ આખું રેસ્ક્યુ કર્યું અને 50 જેટલા જીવો એટલે કે માણસોને બચાવ્યા। તો કુદરતે મિજાજ બદલતા ભુજ સહિત જિલ્લામાં અગન વર્ષાનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ઉનાળાની શરૂઆતમાં જ કચ્છમાં લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે ભુજ પણ 40 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરના માર્ગો બપોર પડતાની સાથે રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ રણકાંધી વિસ્તારમાં પણ પારો 42 ડિગ્રીને પાર પહોંચતા લોકોએ આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો અને રસ્તા પણ સુમસામ જોવા મળી રહ્યા છે। તો વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના ઓઝત 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું। આ સાથે આણંદપુર ડેમમાંથી પણ પિયત માટે પાણી આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। સિંચાઈ વિભાગ દ્વારા ઓઝત 2 ડેમમાંથી પાણીનો લાભ 25 ગામડાઓમાં થશે, જેમાં 2500 વીઘા જમીન અને આણંદપુર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી 1500 વીઘા જમીનને ફાયદો થશે। પાણીનો લાભ આશરે 200 થી વધુ ખેડૂતોને મળશે અને તેમની પાસેથી એડવાન્સમાં 1 વીઘા દીઠ પાણીના 22 રૂપિયા લેખે વસૂલવામાં આવ્યા છે। જમીનમાં તલ અને મગ, અડદ એવી વસ્તુ વાવી છે। અમને આ પાણી મળવાથી અમારું રોજી રોટી ચાલુ રહે છે। હજારો એકરોમાં જમીનમાં આ કેનાલનું પાણી છોડવામાં આવ્યું છે। હજારો ખેડૂતને લાભ મળી રહ્યો છે। હજારોની રોજી રોટી હાલી રહી છે। ઉનાળાના વાવેતરમાં અમારે આ ઉનાળુ વાવીએ એટલે અમને એમ થાય કે સોનાનો સૂરજ અમારે ઉગે છે। ખેડૂતોની માગણી હતી, સરકારશ્રીએ ધ્યાનમાં લઈ અને આજે આ પાણી છોડવામાં આવ્યું છે। આ પાણી, આ ડેમ અમારે બહુ મોટામાં મોટો લાભ છે। જુનાગઢ તાલુકાના ગામડા અને મેંદરા તાલુકાના ગામડા 10 કિલોમીટર સુધી આજુબાજુમાં ખેડૂતોને પિયત થાય છે। ઉનાળુ મગફળી, તલ, અડદ, મગ જેવા પાકો વાવી અને સારામાં સારું ખેડૂતો ઉત્પાદન કરે છે। આ ડેમ થતા આ વિસ્તારના ખેડૂતોને બહુ મોટામાં મોટો ફાયદો થયો છે। કુલ જુનાગઢ જિલ્લાના 3 તાલુકાના 17 ગામોમાં પાણીનું નહેર થ્રુ પાણી પૂરું પાડવામાં આવશે સિંચાઈ માટે। અને જેમાં ઓજત 2 સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાંથી 2500 વીઘા જેટલી આગોતરી વસૂલાત કરવામાં આવેલ છે અને આણંદપુર કમાન્ડ વિસ્તારમાંથી
કુલ 1500 થી 1700 વીઘાના પાણીની વસૂલાત કરવામાં આવેલ છે સિંચાઈ માટેની. તો આ તરફ અમરેલીના સુકવાડા ગામે ખેડૂતો અને માલધારીઓ પરેશાન થયા છે. પવનચક્કીના વીજપોલ ઊભા કરતી એજન્સીની દાદાગીરી આડેધડ વીજપોલ ઊભા કરતા માલધારી અને ગ્રામજનો નારાજ જોવા મળી રહ્યા છે. તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. નિયમો વિરુદ્ધ વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ગૌચર નદીમાં નિયમ વિરુદ્ધ વીજપોલ ઊભા કર્યા તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે અને અધિકારીઓની સૂચનાને ઘોડી પી જતી એજન્સી સુકવાડા ખેડૂતોએ પ્રાંત અધિકારીને રજૂઆત પણ કરી છે અને જ્યાં ને ત્યાં વીજપોલ ઊભા કરી દેવામાં આવે છે તેવું ખેડૂતો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ વિરોધ નોંધાવ્યો છે. સમર્થ કંપની દ્વારા જે અત્યારે વીજપોલ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી કરવામાં આવે છે એ બાબતે સરપંચશ્રી તરફથી રજૂઆત એવી મળેલી છે કે એ 14 વીજપોલ છે એ નદીના પટમાં આવેલા છે, એટલે ત્યાંથી એમને ભવિષ્યની શંકાઓને ધ્યાને લઈ અને શિફ્ટ કરવા માટેની રજૂઆત કરેલી છે કે ત્યાં આગળ લાઇન નાખવામાં ના આવે. એટલે અહીંયાથી આજરોજ બંને પક્ષકારોને રૂબરૂ બોલાવી અને બંનેની રજૂઆતો સાંભળવામાં આવેલી હતી. કંપની દ્વારા એવી રજૂઆત કરેલી છે કે અમે જે પોલ છે એ ઓલરેડી શિફ્ટ કરી લીધેલા છે, એટલે આ બાબતે સ્થળ તપાસ કરી અને જો પોલ શિફ્ટ કરવામાં થતા હશે તો એને શિફ્ટ કરવાની કામગીરી કરવા માટે અહીંયાથી સૂચના આપવામાં આવશે. મારા ગામની અંદર સમરસ કંપની દ્વારા નદીમાં વીજ પોલ નાખવામાં આવ્યા હતા, તો ગામ લોકો આખું ગામ એનો વિરોધમાં હતું અને 2-3 દિવસથી એની માથાકૂટ હાલતી છતાંય પ્રાંત સાહેબને અમે લેખિતમાં રૂબરૂ મળવા આવ્યા. પ્રાંત સાહેબે કંપનીવાળાને અને મામલતદારશ્રીને, સર્કલને અને સરપંચને બધાને સાંભળવા રૂબરૂ બોલાવ્યા. અત્યારે પ્રાંત સાહેબે નદીમાં વીજ પુલ દૂર કરવાનો નિર્ણય આપ્યો છે, તો પ્રાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર અને સત્યનો વિજય થયો છે. તો ધોરાજી જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની ચાલતી કામગીરીને લઈ ખેડૂતોને હાલાકી પડી રહી છે, જેને લઈ ખેડૂતોએ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી છે. મહત્વનું છે કે ધોરાજી જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લઈ જમનાવડ રોડ અને કેનાલ પાસે ડાયવર્ઝન આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કાર્ય કરવું જોઈએ. અત્યારે એટલી પબ્લિક હેરાન છે તો વરસાદ થાય શું થાય? આ એક ગોઠણ 2 ફૂટના ખાડા છે, સિંગલ રસ્તો છે, કેનાલના રસ્તા ઉપર હાલે છે, ખાલી 8 ફૂટનો રસ્તો છે, બીજું સાધન આવે તો હાલી શકતા નથી, એટલી પબ્લિક હેરાન છે. આ ખેડૂતો હેરાન છે. ખેતરોના મોલ પાક બગડી ગયા. અત્યારે ઘઉં જોવો તમે, એરંડા જોવો, દેખાતા નથી, લીલામાંથી સફેદ કલરના થઈ ગયા. ખેડૂત કોઈ કામ કરતા નથી, મજૂર. તો ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા દરમિયાન જીવન આસ્થામાં 4100 કોલ આવ્યા. પરીક્ષા દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓના કોલ આવ્યા. તૈયારી સંદર્ભે મૂંઝવણ, પરીક્ષા બાબતે માહિતી મેળવવી, વિદ્યાર્થીઓ આ તમામ બાબતે કોલ કરી રહ્યા હતા. તેમાં 4100 કોલ નોંધાયા છે. વિદ્યાર્થીઓ કોલમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા. પરીક્ષા પહેલા આણંદના વિદ્યાર્થી વાલીએ કોલ કર્યો હતો. વિદ્યાર્થી પરીક્ષા પહેલા જ ડ્રોપ લેવાનું વિચારતો હતો. વિદ્યાર્થીને જીવન આસ્થા તરફથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીની પરીક્ષા સારી જતા જીવન આસ્થાનો તેણે આભાર માન્યો. હોય છે અથવા તો રિઝલ્ટનો સમય હોય છે ત્યારે જીવન આસ્થામાં જે રોજિંદા 40 થી 50 કોલની જગ્યાએ ત્યારે 200 થી 250 કોલ રોજિંદા આવતા હોય છે. એમાં 50% કોલ્સ પરીક્ષા લગતી ઇન્ક્વાયરીના હોય છે, જે અમે એમાં બોર્ડના નંબર આપીને ડાયવર્ટ કરીએ છીએ. પણ 50% કોલ્સ જેન્યુઅનલી એ લોકોને પરીક્ષાના હાવને લીધે માનસિક દબાણ જે અનુભવતા હોય, એમને સ્ટ્રેસ આવતો હોય, એ કઈ રીતે ખાળવો અથવા તો પરીક્ષાની તૈયારી કરી છે એમાં લાસ્ટ મોમેન્ટે એમને અવિશ્વાસ આવી જાય અને પરીક્ષામાં એપિયર થવામાં મૂંઝવણ અનુભવતા હોય, તો અહીંથી અમારા કાઉન્સિલરની ટીમ દ્વારા એમને સારી રીતે પરીક્ષાના તણાવને દૂર કરવા સમજાવવામાં આવે છે અને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો સુરક્ષિત તટ અને સમૃદ્ધ ભારત અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન. CISFની 6553 કિલોમીટરની સાયકલ રેલી સોમનાથ પહોંચી. રેલીમાં કુલ 125 જવાનો, 14 મહિલા જવાનોનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહે 7 માર્ચે રેલીને પ્રસ્થાન કરાવી હતી. રેલી 9 રાજ્યોમાંથી પસાર થઈ 1 એપ્રિલે કન્યાકુમારી પહોંચવાની છે. हमारा जो ये रैली है, इसका मकसद है कोस्टल एरिया में जो हमारी जनसंख्या, तटीय क्षेत्र बंदर में रहने वाली हमारी जनसंख्या है, उसको
उस वहाँ होने वाले अपराधों के बारे में जानकारी देना तथा उनसे किस तरीके से बचा जा सकता है और उसके बारे में उनको समझाना। तो जिस प्रकार से स्मगलिंग, ड्रग्स व आतंकवादी घटनाएं कोस्टल एरिया का आजकल उपयोग करते हुए बढ़ती जा रही है, तो हमारी रैली का मकसद है कि उनके बारे में उनको सूचित करना व बताना। हमारा ये रैली का उद्देश्य है सुरक्षित तट समृद्ध भारत, और हमारे साथ मेरे साथ 14 महिलाएं इसमें शामिल है। सर, मैं ये कहूँगी कि मैं नारी हूँ, मैं शक्ति हूँ, मैं भारत की पहचान हूँ, और इससे ही मैं और भी महिलाओं को ये कहूँगी कि वो भी मेरी तरह CISF में या अन्य आर्म फोर्स में बढ़ चढ़कर भाग लें, ताकि हम भी अपने देश की सुरक्षा में भागीदारी दे सकें। तो आ तरफ होळीनी ज्वाળા પરથી પૂર્વાનુમાન આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે। ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। વરસાદ ખૂબ જ સારો રહેશે। 16 આની જેવો વરસાદ થઈ શકે છે। એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતા છે। હોળીની જ્વાળા ઊંચી જતા ગરમી વધવાની છે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હોળીની જ્વાળા પરથી આ આગાહી કરવામાં આવી છે। હોળીની જ્વાળા પરથી આ પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે કે ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું સારું રહેશે। આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે। ત્યારે હોળીની જ્વાળા પરથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગામી ચોમાસું કેવું રહેશે। ત્યારે રમણીક વામજાએ કહ્યું છે કે ખેડૂતો માટે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે। 8:40 હોળીનો પવન એક સીધો હોવાથી અતિ ભારે ગરમી પડશે ને વાયુમાંથી અગ્નિમાં જવાથી કદાચ વરસાદ, તોફાની વરસાદ થશે। જામનગર જિલ્લામાં વધારે વરસાદ, અતિવૃષ્ટિ થશે। આ વર્ષે ઝાડ ઊંચી જવાથી એક ભયંકર ગરમી સરકાર ઉપર સંકટ આવે। આ વર્ષે ચંદ્રગ્રહણ 2 અને સૂર્યગ્રહણ 2 આવવાથી એક ભયંકર મંદી આવશે, અનાજ મોંઘું થાય અને એક આપણા દેશનું એક મહાન વ્યક્તિ ઓફ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે।